હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અને મિત્રો, મારે એ જણાવવાનું, થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટના કારણે આજે મારા યુટ્યુબમાં 60,000 ઉપર સબસ્ક્રાઇબ છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. બસ આમ જ મને સપોર્ટ કરતા રહો. અને આજે અમારે જો પેકિંગ થઈ રહી છે, કેમ કે અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન. તો તમને બ્લોગમાં આગળ બને રહેજો, બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો, મારી પેકિંગ થઈ ગઈ છે. હવે અમે જઈ રહ્યા છીએ સ્ટેશન માટે. આમ જ તમે બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અમે સ્ટેશન ઉપર આવી ગયા છે. બસ હવે ટ્રેનની રાહ જોઈએ છીએ. ટ્રેન આવે એટલે અમે રાજસ્થાન માટે નીકળી જઈએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને જોજો, આગળ તમને બહુ મજા આવશે. ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છે. તમે જોઈ શકો છો. બસ હવે 12 કલાકનો રસ્તો છે, જે પાર થઈ જાય પછી અમે રાજસ્થાન જઈએ. ત્યાંના પછી વિડીયો તમે જોઈ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે સુરતની નદી. અને અહીંયા સામે જો અમારું ઘર છે. અહીંયા સામે અમે રહીએ છીએ. જો તમે જોઈ શકો છો. બાય બાય સુરત, ગોઈંગ ટુ અજમેર. હેલો ફ્રેન્ડ્સ, તો જો ટ્રેન ઊભી છે, આવી ગયું છે વડોદરા. ને અમે લઈ લીધું હતું જમવાનું. ભૂખ લાગી હતી તો અમારી ફ્રેન્ડ જો જમવા બેઠી છે. પણ મારી મને પૂછતી નથી કેવી છે. જો એ તો જમવાનું કેવું લાગે છે. તો વડોદરા આવી ગયું હતું અને મને લાગી ગઈ હતી ભૂખ. તો જો અમે રોજ પુલાવ મંગાવ્યું છે. તો તમે આમ જ બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બહુ જ મજા આવશે. હવે ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? તો જો અમારો 12 કલાકનો સફર હવે પૂરો થવાની તૈયારી છે. બસ થોડી વારમાં આવવાનું છે રાજસ્થાન. બસ ચા ની રાહ જોઈએ છે, પણ ચા આવતી નથી. હેલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છે રાજસ્થાન. જોઈ શકો છો સામે ડુંગર. બસ 5 જ મિનિટ. लेरी आ गया लेरी आ गया है उधर इसलिए તો ફાઇનલી અમે રાજસ્થાન આવી ગયા છે. તો એ ભૂખ લાગી હતી તો જમવા બેઠા છે. તો જો અહીંયા રાજસ્થાનની થાળી છે, દાળ બાટી, બાકી ગુજરાતી થાળી. જે ગમે એ મંગાવે. તો આ મેડમને જે ગમે એ મંગાવી શકે છે. બાકી તો પછી હવે હોટલમાં જવાનું છે, રૂમ રાખવાનું છે. પછી આગળના વિડીયો તમને જોવા મળશે. તો આમ જ બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. અમે નાસ્તો કરીને આવી ગયા હતા હોટલ ઉપર. જો કે અમારું રૂમ પહેલાથી બુક હતું. તો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હવે અમે જઈએ છીએ ફરવા. જો કે તમને નવા નવા લોકેશન જોવા મળશે. તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, તો અમે ફ્રેશ થઈને જો આવી ગયા હતા દરગાહ પર સલામી ભરવા. જો કે અહીંયા જે બી માનતા રાખો છો ને મિત્રો, તો અહીંયા પૂરી થાય છે. અને એવું જરૂરી નથી કે કોઈ બી ધર્મના, કોઈ બી જાતિ ધર્મના અહીંયા આવી શકે છે અને માનતા રાખી શકે છે. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે લોકેશન ઉપર. તો તમે જોઈ શકો છો લોકેશન. આ ફોટા પાડવા માટે, વિડીયો બનાવવા માટે બહુ જ મસ્ત લોકેશન છે. તો તમે ના જોયું હોય તો જરૂરથી આવજો. આ છે ધાઈદીનની ઝૂંપડી, જો કે રાજસ્થાનમાં આવે છે. જો કે આ 2.5 દિવસમાં બની હતી. અને આ છે સામે ડુંગર, જોઈ શકો છો તમે. જો ખાલી ડુંગર.
કેવું સરસ લાગે છે. અને અહીંયા ફોટા પાડવા માટે લોકેશન પણ એક નંબર છે મિત્રો. જો અહીંયા ક્યાંથી પબ્લિક આવે છે ફોટા વિડીયો બનાવવા. એક નંબર લોકેશન છે મિત્રો. જો આ ખાલી હે ને અઢી દિવસમાં બની તું, અઢી દિવસમાં. તો મિત્રો અત્યારના માટે બાય બાય. હલો મિત્રો, તો અમે ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે, તો જઈએ છીએ બીજા લોકેશનમાં. તો આગળ તમે બ્લોગમાં બન્યા રહેજો અને જોજો, તમને બહુ જ મજા આવશે. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો અમે લોકેશન ઉપર આવી ગયા. તો આ છે મિની કાશ્મીર. જો ત્યાં સામે શૂટિંગ થાય છે. અહીંયા મૂવીની બી શૂટિંગ થાય છે, સોંગની બી શૂટિંગ થાય છે. તો જો તમે જોઈ શકો છો, આ છે મિની કાશ્મીર. અહીંયા ફોટા વિડીયો માટે ખૂબ સરસ લાગે છે. જો હવે અમારે બનાવવાની છે અહીંયા રીલ. તો આગળ તમે બન્યા રહેજો. અત્યારના માટે બાય બાય. હેલો મિત્રો, તો અમે હતા મિની કાશ્મીરમાં. જો કે અમને મળી ગયા હતા ફોરેનર, તો એમને મને સેલ્ફી લેવા કીધું, તો મેં એમની સેલ્ફી લીધી. તો અહીંયા જ અમારો બ્લોગ પૂરો થાય છે, કેમ કે આગળ જવું હતું પણ અમારે કંઈક પ્રોબ્લેમના કારણે ઘરે જવું પડે છે. તો અહીંયા જ અમારો બ્લોગ સમાપ્ત થાય છે. તો તમે જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર.